બોગસ માર્કશીટથી મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં એજીએમ તરીકે નોકરી મેળવનારું સકંજામાં આવ્યું છે। કપિલ શર્મા નામના વ્યક્તિએ બોગસ સર્ટિફિકેટથી મેટ્રો રેલમાં મેળવી હતી નોકરી। દસ્તાવેજની ખરાઈમાં ફેક હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કપિલ શર્મા અગાઉ 2011માં સિનિયર મેનેજર તરીકે કરતો હતો નોકરી। થોડા સમય પહેલા સિનિયર એજીએમ તરીકે મેળવ્યું હતું પ્રમોશન। કપિલ શર્મા મૂળ યુપીના બુલંદ શહેરનો વતની છે। બીઈ સિવિલ એન્જિનિયર ડિગ્રીમાં પોતાનું નામ ઉમેરી અને ખોટું સર્ટિફિકેટ બનાવ્યું હતું। બેંગ્લોરની યુનિવર્સિટીનું ખોટું બીઈ સિવિલ એન્જિનિયરિંગનું બનાવ્યું હતું સર્ટિફિકેટ। કપિલ શર્મા વિરુદ્ધ ઇન્દોરમાં પણ નોંધાઈ ચૂક્યા છે 2 ચીટિંગના ગુના। ફરિયાદી અને આ કામનો આરોપી છે એ અગાઉ તાજિકિસ્તાન ખાતે છે એ પ્રોજેક્ટમાં કામ કરતા હતા, જેમાં ફરિયાદી છે એ પ્રોજેક્ટ મેનેજર તરીકે અને આ કામના આરોપી છે એ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા। તે દરમિયાન બંનેને ઓળખાણ થયેલી અને ત્યારબાદ છે એ એમને મિત્રતા થયેલી અને એમને જે આ કામના આરોપી છે એ અમદાવાદ ખાતે આવી ગયા અને એમને ફરિયાદીને એવું કહીને અમદાવાદ બોલાવેલા હતા કે અમદાવાદમાં છે એ કન્સ્ટ્રક્શનનો ધંધો બહુ સારો છે, તો આપણે ભાગીદારીમાં પેઢી સ્ટાર્ટ કરીએ। તો એમાં ભાગીદારી પેઢીમાં ફરિયાદીનું નામ એડ કરવા માટે ફરિયાદી પાસેથી એમના ડોક્યુમેન્ટ મેળવેલ હતા અને એ જ ડોક્યુમેન્ટ ઉપરથી એમને આ ફેક માર્કશીટ છે એ બનાવેલ હતી।